તો દર્શન કરીએ ત્યારે શ્રીનાથજી બાવા આપણા નેત્ર દ્વારથી આપણા હૃદયમાં પધારે, અને શ્રવણ કરીએ કથાનું ત્યારે શ્રીનાથજી કર્ણ દ્વારથી આપણા હૃદયમાં પધારે. અંદર આવીને કરે હું? પધારે બરાબર, કરે શું? ભાગવતનો જવાબ: પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. ભગવાન આપણા હૃદયમાં આવે ને પછી ભગવાન હૃદયમાં ચારેકોર આમ જોવે, એને એમ વિચાર થાય કે મારે રહેવું આના હૃદયમાં, અને અંદર ગંદકી તો જો ભરી, કેટલું આનું હૃદય ગંદુ છે, કેટલું મલિન. કોઈ પણ આપણે તે આપણી રહેવાની જગ્યાને ગંદી રાખીએ નહીં. તરત હાથમાં ઝાડુ લઈ અને આપણે ઘરને વાળી ચોળી સાફ કરીએ. ભગવાનને રહેવું છે અહીંયા હૃદયમાં, અને ગંદકીને કચરાને જુએ એટલે ભગવાન પોતે હાથમાં ઝાડુ ઉઠાવે. ભગવાન જે હાથમાં જગદીશ ઝાડુ ઉઠાવે ને એ મોરપીંછનું હોય. બહુ કોમળ, અને એના સ્પર્શ અને એના સ્પંદનો એક મીઠી ગુદગુદી કરાને વાલે. અને પછી ભગવાન બિહારી હાથમાં બુહારી લઈ અને તમારા હૈયાને બુહારે. રાસ રમતા રમાડતા બિહારીજીને જોયા, એના વિશે આપણે સાંભળ્યું. ગાયો ચરાવતા બિહારીજીને જોયા, વૃંદાવન વિહારી. माखन चुराते, गाय चराते, रास रचाते, गीता गाते बिहारी जी को देखा. झाड़ू लगाते बिहारी जी को देखा नहीं. એ ચૂપચાપ અંદર, તમે કથા સાંભળો છો ને ત્યારે કાનના દરવાજાથી તમારી અંદર આવી અને એ બુહારી કરે છે. અને સ્વયં ઠાકોરજી જ્યારે આપણા હૃદયને બુહારતા હોય ત્યારે હૃદયના કોઈ પણ ખૂણે થોડો એવો પણ કચરો બચે એવું પછી બને જ નહીં. વાળી ચોળી સાફ કરે. અને એટલા માટે વ્યાસ મહર્ષિ કહે છે, એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવત સમાન મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. આપણે તો આવીને માત્ર સાંભળીએ છીએ, આનંદ કરીએ છીએ, એમાં આપણું કશું જ કર્તવ્ય નથી. જે કંઈ કરે છે ઠાકોરજી કરે છે. ભગવાન શ્રોતાઓના મનને નિર્મળ કરે, અને નિર્મળ મનમાં પ્રેમ પ્રગટ થાય. ભક્તિ યસ્યામ વૈ શ્રૂયમાણાયામ. हम जो कुछ कहते हैं भागवत से ही उसका प्रमाण. यस्याम वै श्रूयमाणायाम कृष्णे परम पुरुषे भक्तिरुत्पद्यते पुंसः शोक मोह भयापः. भक्तिरुत्पद्यते पुंसः. यस्याम वै श्रूयमाणायाम. वही निश्चयात्मक, मतलब नो डाउट एट ऑल. જેના શ્રવણ માત્રથી પરમાત્મા શ્રી કૃષ્ણમાં પ્રેમ થઈ જાય, ભક્તિ થઈ જાય. ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ. અને એ ભક્તિ કેવી? પરમ પ્રેમ રૂપા. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી સૂત્ર આપે છે. આ પ્રેમ સ્વરૂપા ભક્તિ કેવી? બોલે શોક મોહ ભયાપહ. શું એક એક શ્લોક છે. બોલે ત્રણ વસ્તુને હરી લેનારી છે આ ભક્તિ.
શોક, મોહ અને ભય. શોક છે આપણા જીવનમાં, આપણે શોકગ્રસ્ત છીએ, આનંદ નથી. મોહ છે માટે સુખ નથી, અને ભય છે તેથી શાંતિ નથી. માણસને જોઈએ છે નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિ. યાદ રાખજો, આ નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિનું બીજું નામ ભગવાન. આ નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ એને માત્ર એક જ શબ્દમાં કેવું હોય તો ભગવાન, રામ, કૃષ્ણ. જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ રામચરિતમાનસ સિંધુ સુખ રાશી, સ્વીકરતે ત્રૈલોક સુપાસી. સો સુખ ધામ રામ રામ અખિલ લોક દાયક વિશ્રામ. સિંધુ સુખ રાશી, સિંધુ સુખ રાશી, સિંધુ સુખ રાશી, સિંધુ સુખ રાશી, સિંધુ સુખ રાશી. સિંધુ સુખ રાશી. જે આનંદ સિંધુ છે, જે સુખના રાશિ અને જેના કૃપાના શિખર માત્રથી ત્રિલોક સુખી થઈ જાય, સકલ લોકને શાંતિ દેનારા એ ભગવાન રામ કહો, કૃષ્ણ કહો. આપણને ખપે છે નિત્ય આનંદ, नित्य सुख, नित्य शांति। देखो इस मांग में सभी लोग सम्मत है, ये कॉमन मांग है सबकी। दैट इज एग्जैक्टली व्हाट वी वांट। पैसो कमाવાનો હોય ને કે સમાજમાં અમારું નામ થાય, બધા અલ્ટિમેટલી ક્યાં પહોંચે? કેમ? તો કે એનાથી સુખ મળે। પણ એ સુખ સામાન્ય સુખ છે। હજી અલૌકિક સુખ તરફ જાઓ, લૌકિક તરફથી અલૌકિક, લૌકિક આનંદમાંથી અલૌકિક આનંદ, અલૌકિક શાંતિ અને નિત્ય નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ, અલૌકિક, એનો અર્થ છે ભગવાન। આ અર્થમાં મને એમ કહો, ભગવાન કોને નથી જોતો? મંદિરે જતા હોય કે ન જતા હોય, પૂજા પાઠ કરતા હોય કે ન કરતા હોય, પણ બધાને આવો ભગવાન તો જોઈએ છે। જો આ જ ભગવાન છે તો યસ, અમને જોઈએ। અભણ હોય, ભણેલા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, બુઢા હોય, બધાને નિત્ય આનંદ